નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શ્રીનો સમાચાર। માર્ચ મહિનામાં ગરમીનો પારો વધવાનું શરૂ થતો હોય ત્યારે હોળી બાદ ખરી ગરમી શરૂ થાય છે તેવું માનવામાં આવતું હોય છે। ત્યારે હાલમાં જ હોળી પર્વ ગયા બાદ ડભોઈ પંથકમાં ગરમીની શરૂઆત થતાં જ વર્તાઈ રહી છે। ખરા અર્થમાં ઉનાળાની બપોરનો પ્રારંભ થયો હોય ત્યારે લોકો હવે બપોરના સમયે ગરમીથી બચવા ઘરની બહાર ના છૂટકે નીકળતા હોય, જેને કારણે મુખ્ય સડકો ઉપર નહીવત ભીડ જોવા મળતી નજરે પડી રહી છે। ડભોઈના ટાવર બજાર, એસટી ડેપો રોડ, શિનો રોડ જેવા વિસ્તારોમાં નહીવત જેવા વાહન ચાલકો જોવા મળ્યા હતા। આગામી સમયમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગરમી વધશે ત્યારે રોડ રસ્તા સુમસામ જોવા મળશે। અત્યારથી જ 30 થી 35 સેલ્સિયસ તાપમાન જોવા મળી રહ્યું છે, જેને લઈને લોકો શરૂઆતની ગરમીથી જ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આમ જોવા જઈએ તો હોળી બાદ સાચા અર્થમાં ગરમીનો પ્રારંભ થઈ જતો હોય છે અને ડભોઈ પંથકમાં માર્ચના પહેલા સપ્તાહથી જ ગરમી શરૂ થઈ ગઈ છે। હાલ હોળી ગયા બાદ ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ડભોઈ નગરના બજારોમાં નહીવત ભીડ જોવા મળી રહી છે। બપોરના સમયે ગરમીથી બચવા હવે લોકો ઘરે જ રહેવું પસંદ કરી રહ્યા છે અને ના છૂટકે બહાર નીકળતા નગરજનોને કારણે માંડ 10 થી 12 વાહન ચાલકો રોડ પર જોવા મળી રહ્યા છે। ત્યારે આગામી સમયમાં ગરમીનો પારો વધશે ત્યારે લોકોને વધુ હાલાકીનો સામનો કરવો પડશે। શરૂઆતની ગરમીથી લોકો પરેશાન થઈ ગયા છે અને બજારોમાં નહીવત ઘરાકી બપોરના સમયે જોવા મળી રહી છે। લોકો ઠંડા પીણા અને વધુમાં વધુ પાણી પીને ગરમીથી રાહત મેળવીને બંને ત્યાં સુધી ગરમીમાં બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। રિપોર્ટર મિત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ।